બીઝેડ કંપનીમાં રોકાણ કરનાર એક રોકાણકાર હવે ફરિયાદ નોંધાવશે. તેઓ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા. પ્રાંતિજના પલ્લાચર ગામના રોકાણકાર નોંધાવશે ફરિયાદ. પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા સુરેશભાઈ. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી પ્રાંતિજ. સીઆઈડી ક્રાઇમ ફરિયાદી સુરેશભાઈનું નિવેદન પણ નોંધવાના છે. તો બીઝેડે એક બાદ એક અલગ અલગ શહેરોમાં પોતાની માયાજાળ ફેલાવી છે. રોકાણકારોને તેઓ છેતરતા હતા, ત્યારે હવે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે વધુ એક રોકાણકાર હવે ફરિયાદ નોંધાવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દર્શન પાસેથી વધુ માહિતી લઈશું. જી દર્શન, હવે ફરિયાદ નોંધાવવા માટે એક રોકાણકાર ત્યાં પહોંચ્યા છે. હાલ અત્યારે શું વધારે વિગત? સીઆઈડી ની ટીમ ક્યારે ત્યાં પહોંચશે ક્રાઇમની? પૃથા, જે પ્રકારે બીઝેડ ગ્રુપ દ્વારા સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના અનેક શહેરોમાંથી એજન્ટો થકી રોકાણકારોને લલચાવી ફોસલાવીને જે લાલચો આપી અને રોકાણ કરાવ્યું હતું, લગભગ 6,000 કરોડ રૂપિયા જેટલું આ મોટું કૌભાંડ હતું. આ કૌભાંડની સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને તે અરસામાં અલગ અલગ દિવસે ખુલાસાઓ પણ અલગ સામે આવ્યા. તો ફરીથી સંવાદદાતા દર્શન પાસે જવાનો પ્રયાસ કરીશું. તો સુરેશભાઈએ મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાની કંપનીમાં રોકાણ કર્યું હતું. ભૂપેન્દ્રસિંહ ઝાલા અલગ અલગ લોભામણી લાલચ આપતો હતો, મોબાઈલ મોંઘાદાટ ફોન આપતો હતો, ટીવી સેટ આપતો હતો, ગોવા અને વિદેશ જવાની લોભામણી લાલચ અને ટિકિટ પણ આપતો હતો. ત્યારે સમગ્ર કૌભાંડ હવે બહાર આવતા, બીઝેડ કંપનીનું કૌભાંડ બહાર આવતા એક રોકાણકાર હવે ફરિયાદ નોંધાવશે. સીઆઈડી ક્રાઇમ ફરિયાદી સુરેશભાઈનું નિવેદન પણ નોંધશે.